નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે શિયાળા માટે હળદર પાક બનાવવાના છે. તો તેની રેસીપી આપણે નિહાળી લેશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો આપણે ફટાફટ બનાવી લઈએ. તો આપણે કઢાઈ લઈ લઈશું અને એની અંદર આપણે 4 ચમચી જેટલું ઘી છે એ લઈ લઈશું. ઘી આપણે અંદર ઉમેરી લીધું છે અને આપણે જે હળદર છે, લીલી હળદર, એ આપણે છીણીને મૂકી છે 250 જેટલી, એ અંદર ઉમેરી લેવાની છે અને બરાબર આપણે એને હલાવી લઈશું. કમસે કમ આપણે 5-10 મિનિટ માટે આપણે એને હલાવવાનું છે. તમે જોઈ પણ શકો છો 5-10 મિનિટમાં એકદમ સરસ રીતે ચેન્જ થોડુંક થયું છે. અને એની અંદર આપણે થોડુંક દૂધ લઈ લઈશું પહેલા. તો આપણે 200 મિલી જેટલું આપણે દૂધ લીધું છે અંદર. બરાબર આપણે એને હલાવી લઈશું અને એને થોડીક વાર થવા દેવાનું છે આપણે. તો કમસે કમ 10-15 મિનિટ માટે આપણે થવા દઈશું. તો તમે જોઈ શકો છો 10-15 મિનિટ થઈ ગઈ છે અને સરસ રીતે આપણે થોડું ઘટ પણ થઈ ગયું છે. અને માવો લીધો છે 250 જેટલો અને એ પણ આપણે અંદર ઉમેરી લઈશું. તો કમ્પ્લીટ એ બધું મિક્સ કરી લેવાનું છે અને કમસે કમ થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે બરાબર. અને સાથે સાથે આપણે ગોળ લીધેલો છે અને ગોળ આપણે 150 ગ્રામ જેટલો લીધેલો છે. અને જો તમને વધારે મીઠાશ ભાવે એ પ્રમાણે તમે અંદર ઉમેરી શકો છો. અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે આપણે એ પણ. તો કમ્પ્લીટ બરાબર આપણે મિક્સ કરી લઈશું આવી રીતે. અને ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. ધીમા તાપે આપણે થવા દઈશું એને. અને એની અંદર આપણે પીપળા મોળ છે એ આપણે 2 ચમચી જેટલો લીધો છે. સૂંઠ છે એ પણ આપણે 2 ચમચી. અને બધું આપણે પાછું મિક્સ કરી લેવાનું છે. આની અંદર તમારે તેજાના મસાલા પણ અંદર ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, પણ મેં આની અંદર 2 જ વસ્તુ ઉમેરી છે. અને આપણે હવે એને ઘટ્ટ થવા દેવાનું છે બરાબર. અને આપણે એના અંદર કાજુ, બદામ અને અખરોટ છે એ કટ કરીને મૂકેલું છે. એ આપણે બધું ડ્રાયફ્રૂટ અંદર ઉમેરી લઈશું. અને બરાબર આપણે બધું મિક્સ કરી લઈશું અને એને થોડીક વાર ઘટ્ટ થવા દેવાનું છે. અને આપણે ઘટ્ટ થઈ ગયું છે તો હવે આપણે નીચે ઉતારી લઈશું. તો તમે જોઈ શકો છો ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે કાઢી લઈશું. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.